જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। ભક્તિ એટલે પ્રેમ અને પ્રેમ એકથી જ થાય તે વાત ઉપર માતાજીએ આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય ભૂખારમાં મેલડી। જય માતાજી। જો તમારી બધી માતાઓ અને તમારું આખું ખાતું ના લાવી દો તો લગીનું મેલડી નહીં જપવાની। આજ કઈક કઈક પેઢીઓ 10-10 દીવા થાય, 11-11 દીવા થાય, છતાંય કોઈ ફરક નહીં પડતો। તો આ મારા માર્ગ ઉપર હેડજો। આગળ જતા 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 મેલડી, સધી, વહાણવટી, કાળકા, ચામુંડા, હરસિદ્ધિ, શક્તિ, તમે જેને માનતા હશે ને બધી માતાઓ એક ભેગી કરીને તમારી કુળદેવી સ્વરૂપ ના બનાવી દો। મને કહેજો। હા માં। શું કીધું? બરોબર ને? વિશ્વાસ છે ને મારી વાતનો? હા માં। મારા આ માર્ગે લઈ જવા ઘેર હાથ માતાઓ હોય ને તો હાથ માતાના અલગ અલગ ભક્તિ ના થાય, એકની જ થાય। કેમ કે ભક્તિ એટલે પ્રેમ છે, પ્રેમ એક ન જ થાય, 25 ના થાય। આ શું ખોટું? હા માં। સાચી પ્રીત એક જ જગ્યાએ થાય। તો તમારી ઘેર બેઠેલી કુળદેવી છે એના શરણમાં તમને પહોંચાડી અને મુખે રોમનું નામ લાવી અને તમારા પૂર્વજોને જો ઉદ્ધાર કરાવી અને તમારા પૂર્વજો જોડથી આશીર્વાદ પરાણે એમના હાલવા જ પડશે। કોઈ તળિયાનું દુઃખ હશે ને, તળિયાનું એના કોઈ દેવ હશે ને તળિયાના, ગોગા મહારાજ હોય, જગ્યાની મેલડી હોય, કોઈ શિકોતર હોય, કોઈ ચૂડેલ હોય કે ભૂત હોય, કોઈ આત્મહત્યા કરીને મરી ગયું હોય, બધું હોય છે। હું ના નહીં કહેતી કે નહીં હોતું, ભૂત પ્રેત બધું હોય છે, પણ તમે રામનું નામ લ્યો છો તો ભગવાનની કૃપાથી એમની આત્માને શાંતિ મળે, તૃપ્તિ થાય અને દેવી દેવતાઓ પર તમારી પર હોમેથી કૃપા કરી જાય। વગર એના દીવો કરે, વગર એના વ્યવહાર આલે અને વગર અગરબત્તી કરે, ખાલી રામનું નામ તો જપીજો। કેમ કે જે ભૂમિકાના દેવ છે એનો એ ભગવાન છે। પિતૃલોક છે, પિતૃલોક બનાવનાર ભગવાન છે। બધાનો બનાવનાર કોણ? ભગવાન। એ વિધિના લેખ લખવા વાળા બ્રહ્માજી, એ બ્રહ્માજીના ભગવાન છે મારા રામ। આ કાળ જે છે, કાળ, કળિયુગનો કાળ, એ કાળો નહીં તો એ ભગવાન છે। યમરાજ છે, યમરાજ, તો યમરાજ ના ભગવાન છે। એવા અખિલ બ્રહ્માના નાથનું નામ લો છો તમે, સાધારણ નામ હતા। તમારી પેઢીઓમાં જેટલા પૂર્વજો હશે, જેટલા દેવદુખ હશે, એ બધા દેવદુખ ખાલી રામ નામથી જો કદાચ સમાધાન ના કરી આલું તો હું રામ વારી મેલડી નહીં। પણ આ વાત પૂરેપૂરી વિશ્વાસ સાથે પકડવી પડશે। દેવદુખ કોઈ માતા નડતી નહીં, પણ કોઈ કારણોસર તમે કોઈનો ગુનો કર્યો, કોઈનો અપરાધ કર્યો અને એનો જીવ બર્યો હોય, તેના જીવ બર્યો હોય તો એ જે દેવની ભક્તિ કરતો હોય એ દેવ તમને નડવા આવે કે નહીં? આજ તમે મને ખુખાર મેલડીને માનો છો અને તમે સાચા છો, નિર્દોષ છો, છતાંય કે તમને કોઈક દબાઈ અને તમારી કોઈક આબરૂ લઈ જાય, લાફો મારી જાય કે કંઈક બોલી જાય વાંક વગર, હા વાંક હોય તો બરોબર છે, પણ વાંક વગર તમે ગરીબ જોઈને, ભોળિયા જોઈને, દુર્બળ જાણીને કોઈ ઝાપોટ મારી જાય અને તમે એટલું કહી દો કે હે માં ખુખાર મેલડી, આજ હું ગરીબ છું ને તો દુનિયા મને સતાઈ જાય છે, મને મારી જાય છે, પણ મારી ગરીબની આધાર તું ખુખાર મેલડી છું। જીવ બરો ને જીવ તમારો, એટલામાં તો હું ખુખાર મેલડી પહોંચી જાઉં એની જોડે। આ શું ખોટું? આ બધા ગુનાઓ થયા છે તમારથી, પણ અત્યાર સુધી જેટલા ગુના થયા ને એ બધા એક હંગાત માફ કરાવી દઈશ। જાઓ, પણ રામ નામ પકડી લેજો। તમારા નાના નાના દીકરા છે ને, આટલા આટલા જે તોતડું બોલે, રામ રામ બોલે છે તોતડું, એને તોતડી ભાષામાં રામ રામ બોલાવજો, એને રામ રામ લખવાજો, ભણાવો, એકડો બગડો, ABCD, કક્કો, બારાક્ષરી બધું શીખવાડો। ના નહીં, યુગ છે, શિક્ષણનો યુગ છે, ભણાવવું જરૂરી છે અને ભણાવવા જ જોઈએ, પણ
એ ભણતરથી તમારે લૌકિક ઉન્નતિ તો થશે સંસારની, ઘર બર બની જશે, સારી નોકરી મળી જશે, પૈસા સારા કમાતા થઈ જશો, મોટા સાહેબ બની જશો, ક્યાંક જમીન લઈ શકશો. એ બધી ભણતરથી આ લૌકિક ઉન્નતિ સંસારની તો ઉન્નતિ થશે, પણ તમારું મન જે અશાંત છે, આત્મા દુખી થાય, એની ઉન્નતિ ચોથી કરશો? વિચાર કરો. મનથી દુખી નહીં તમે? દુખી છો ને? એ કરોડો વાળાને ઊંઘ નહીં આવતા અને ગરીબને ઊંઘ નહીં આવતી. કરોડો વાળો ચિંતા આમ છે, કાલ શું કરીશ, એટલે અત્યારે જે છે એ તો ખાઈ એક પેલા કાલની ચિંતા સતાવો છે. પૈસા કમાવામાં ધર્મનું ધોન ના આલ્યું, ભગવાનનું નામ ના લીધું. એ જ દીકરાઓ ભણી ગણી મોટાઈ બન્યા, સાહેબ બન્યા, સાહેબ બનીને કઈક ભણેલા ગણેલા આજે આડા આવરા નશા કરતા થઈ ગયા. સહજે ખોટી વસ્તુ નહીં આ છે. એટલે તમારા દરેક દીકરા દીકરીઓને તો હું એવા આશીર્વાદ આલું છું, ક્યારેય આમ વ્યસનના માર્ગે ના ચડે એવા મારા આશીર્વાદ સજાવો. આખી જિંદગી બરબાદ થઈ જાય. તો આજે ભગવાનનું નામ સાંભળવા મળતું હોય, ભગવાનની મહિમા સાંભળવા મળતી હોય, તો ભગવાનની વિશેષ કૃપા થઈ છે, કુળદેવીની કૃપા થઈ છે, તારે તમે બારેજા ધામમાં આવો છો. અને હું તો એવી જ આશા રાખું છું કાયમ તમે મારા ધામમાં આવતા જતા રહો. બરોબર? રામ નામ કેમ આલું છું એનું કારણ આલ્યું કે રામ નામથી પાપ નષ્ટ થાય. એક રામ બોલશો ને તેની પાછળ અસંખ્ય પાપ નષ્ટ થશે. આ જન્મના તો થાય, આવતા જન્મો જન્મના થાય. ગયા રવિવાર વાત કરી હતી ને, ગયા જન્મમાં જે કર્મો કર્યા એના ફળ સ્વરૂપ જન્મ થાય છે. સુખ દુઃખ એના આધારિત હોય છે. પણ જો ભગવાનનું નામ લો તો જે ગોડાઉન ભરેલા હોય પાપના, એ બધા આગ લાગે ધીરે 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 ધીરે. અને જેમ જેમ પાપ ઓછા થતા હોય ને એમ તમારું મન છે ને પવિત્ર નિર્મળ થતું જાય. અને પવિત્ર નિર્મળ મન કોકનું પડાવવાની ઈચ્છા ના કરે, કોકનું ભલું કરવાની ઈચ્છા કરે. અને મારા તમને કોકનું ભલું કરો ને એવા બનાવવા છે, કોકનું લૂંટીને ખાવ એવા નહીં. જેમ કે તમે મને જીવન સોંપી દીધું છે કે મારી ખુખાર મેળડી તું કરે ખરું, તો માતા એવું કહીશ કે હું કરું એવું ખરો. વિશ્વાસ જો સમર્પણ આપી દીધું હોય ને તો હું જુઠ્ઠું બોલું તોય માની લેજો. જુઠ્ઠું તો ક્યારે બોલતી નહીં, પણ એક ભરોસો અપાવવા માટે કહું છું. ભરોસો કોને કહેવાય? જુઠ્ઠું બોલો ને તોય તમને વિશ્વાસ લાગે ના મારી ખુખાર મેરડી બોલે સાચું જ હોય. હું જુઠ્ઠું તો ક્યારેય નહીં શીખવાડું. જો જુઠ્ઠું શીખવાડતી હોય ને તો આ વાણી મીઠી ના લાગે તમને, આ વાણી મીઠાશ ના લાગે, આ વાણીમાં વારંવાર સાંભળવાનું મન ના થાય, આ વાણી સપનામાં ના ગુંજે જો જુઠ્ઠું બોલતી હોય તો. બરોબર ને? એટલે બધી વિદ્યાઓ મેળવી દેશો પાક્કું. ગમે તેવું દેવું દુઃખ હોય, ગમે તેવું. મને માતા નારિયેળ આલીને વધેરી કા મારી મઠમાં મૂકી, મારા ધામમાં નારિયેળ મૂકી અને અડારી અને એ નારિયેળ પાછું લઈ અને જાતે જઈને અહીં હવનમાં હોમી દેજો. આવતા રવિવારે હું શું કહું છું, એક નારિયેળ લેજો. મારે નારિયેળની જરૂર નહીં, તમારું મન મોની જાય એના માટે કહીશ. એમને બોલી નાખ્યું એટલે વાત પૂરી થઈ જાય. પણ તમને સંતોષ થઈ જાય ને કે હાસ માતાજી કંઈક વિધિ તો બતાવી. જેમ કે પટેલો અમને વિધિ ના બતાવો તો ચેન ના પડે. આ શું ખોટું? હા તો તમારું મન મોને એટલે વિધિ બતાવી દો. જે બી મારી અમને કોઈ દેવદુખ આ તે કોઈ નડતર હોય, હોતું તો નહીં એમ જ છે, મારા સાનિધ્યમાં હોય તો એ બધું જતું રહે. પણ મનથી કે મારી અત્યારે સુધી જે બી ભૂલચૂક થઈ હોય, જે બી કદાચ કોઈ નડતર હોય, આ છે તે છે, તો મારી લે તારી આગળ આ શ્રીફળ લાવી અને આ શ્રીફળ તારા ધામમાં અમે હોમ કરી દઈએ છીએ. એક શ્રીફળ લઈ અને જાતે જઈ અહીંથી દર્શન કરી અને જાતે જઈ અને મૂકી દેજો. પટેલ આવતા રવિવારે સવારથી જ ચાલુ રાખજો. બસ જાઓ એ આહુતિમાં
એ આહુતિમાં તમારા તમામ નડતરને એક બાજુ જો ના બેહાડ દઉં, મારું નામ ખુખાર મેલડી નહીં. આટલી બધી ગેરંટી કોણ લે?